રાધનપુરથી 10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાનનો પ્રારંભ. બ્રહ્મકુમારી સંસ્થાની અનોખી પહેલ. ડીવાયએસપી કુણાલસિંહ ચૌધરીએ યુવાનોને વ્યસન છોડાવવાનો સંદેશ આપ્યો. વ્યસન મુક્ત સમાજના નિર્માણ માટે રાધનપુરમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા 10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં નાગરિકોએ વ્યસન મુક્તિનો સંકલ્પ લીધો. વધુ માહિતી આ અહેવાલમાં. રાધનપુરમાં યોજાયેલા કાર્યક્રમમાં શહેરના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. મુખ્ય અતિથિ ડીવાયએસપી કુણાલસિંહ ચૌધરીએ વ્યસનને સમાજ માટે ગંભીર ખતરો ગણાવી યુવા પેઢીને નશાથી દૂર રહેવાની અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન તમામ ઉપસ્થિતોને તમાકુ, દારૂ, ગુટખા અને અન્ય તમામ પ્રકારના નશાથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. બ્રહ્મકુમારી સંસ્થાએ જણાવ્યું હતું કે દેશભરમાં ચાલી રહેલા અભિયાન હેઠળ 20 ઓગસ્ટ સુધી 10 કરોડ લોકોને નશા મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. જીવન અભિયાન નશા મુક્તની પ્રતિજ્ઞા માટે દરેક લોકોને જાગૃત કરવા માટે આ એક મહાઅભિયાન પ્રારંભ કર્યું છે. તો આજથી આ અભિયાન શરૂ થયેલ છે, જે સમાજના તમામ લોકો સુધી આ અભિયાન પહોંચે અને દરેકને નશા મુક્ત થવા માટે પ્રેરણા કરાવવામાં આવે, જેથી આ એક જાગૃતિ છે. અને એ જાગૃતિનો બીજ, સંકલ્પ રૂપી બીજ એ અવશ્ય છે કે વ્યક્તિને વ્યસનથી મુક્ત. સર્વ ભાઈઓ બહેનો આ અભિયાન માટે તત્પર છે. સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટી, અન્ય સંસ્થાઓમાં આ અભિયાન દ્વારા આ સેવાઓ કરવામાં આવનાર છે. ઓમ શાંતિ. ઓમ શાંતિ. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા દાદી પ્રકાશમણીજીની પુણ્યતિથિ નિમિત્તે 10 કરોડ નશામુક્ત પ્રતિજ્ઞાનો આ એક મહાઅભિયાન આયોજન કરેલ છે. તો વિદ્યાલયના સર્વ સેવા કેન્દ્રો પર તારીખ 2